હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો રાકેશ બારોટનું નવું સોંગનું આપણે પીએનજી પોસ્ટર એટલે કે ગુજરાતી સોંગનું નવું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો મિત્રો રાકેશ બારોટના નવા સોંગનું તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારી જય ગોગા મહારાજ વોલોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે મીડિયામાં જઈ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે સિંગરના ફોટો સેટ કરવાના રહેશે. તો હવે પછી મિત્રો આપણે લેયરમાં જઈને આવી રીતે બેકગ્રાઉન્ડ લેવાનું છે. સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ક્રોપિંગ કરવાનું છે. તો ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે સેટ કરવાનું રહેશે મિત્રો. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો આપણે આવી રીતે સફેદ કલરનું સેટ કરી લઈએ. તો હવે પછી મિત્રો આપણે આવી રીતે સેટ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ. તો ના સોરી મિત્રો, આવી રીતે ઇફેક્ટ લઈ લેવાનું. ઇફેક્ટ લીધા પછી મિત્રો આવી રીતે ઇફેક્ટને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે ઇફેક્ટને સેટ થઈ જાય એટલે મિત્રો આવી રીતે આને સેટ કરી લેવાનું. તો હવે પછી મિત્રો આપણે સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે. તો આવી રીતે મેં સિંગરના ફોટો પીએનજી બનાવીને સેટ કરીને રાખી દીધા છે. અને સોંગનું નામ પણ આવી રીતે પીએનજી બનાવીને રાખી દીધું છે. તો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે. તેના પછી મિત્રો આવી રીતે અહીં કને સોંગનું નામ એટલે કે ટાઇટલ, તો આવી રીતે ટાઇટલને પણ સેટ કરી લેવાનું રહેશે. તો થોડુંક નાનું બનાવી લઈએ. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું સેટ થઈ ગયું છે. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ. તો જોઈ શકો મિત્રો, સિંગર પહેલું તો લખી લેવાનું. સિંગર આવી રીતે સેટ કરીને એકને જાડા અક્ષર ફોન્ટમાં જઈને ક્લિક કરીને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ. તો સિંગરમાં છે રાકેશ બારોટ અને કાજલ મહેરિયા. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. કલર પણ ચેન્જ કરવો હોય તો આવી રીતે ચેન્જ થઈ જશે. તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો. તો હવે પછી મિત્રો આપણે આવી રીતે લાઈવ, તો આવી રીતે વિડીયોની અંદર આવી રીતે લાઈવ લખેલ છે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો તેના પછી મિત્રો આવી રીતે સેટ કરવું હોય તો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું રહેશે કલર, એનું બેકગ્રાઉન્ડ. તો હવે પછી મિત્રો આપણે ચેનલમાં સોંગ આવેલું છે તો એ સોંગનું આવી રીતે ચેનલનું નામ લખી લઈએ. તો ચેનલનું નામ પણ લખી લીધું. તો હવે પછી મિત્રો આપણે લોગો પણ સેટ કરવાનો રહેશે. આપણી ચેનલનો પણ લોગો સેટ કરી લેવાનો, જે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો આવી રીતે લોગો પણ સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે લોગો સેટ કરી લેવાના. તેના પછી મિત્રો આપણે આવી રીતે લોગો પણ સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો આને સેવ કરવા માટે મિત્રો અહીં કને ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. અને પહેલું મિત્રો આપણે એવું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે અહીં કને સેટ કરવાનું રહેશે, શેડો આપવા માટે આવી રીતે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આવી રીતે સેટ થઈ જશે. સરસનું એવું સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું પીએનજી પોસ્ટર. તો મિત્રો અહીં કને ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વોલોગ્સ યુટ્યુબ ચેનલમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.